સાલું આટલું બધું બિલ કમ નો આવે યાર. હું હીટર તો ખાલી 2 જ કલાક ચાલુ કરું છું તો પણ આટલું બધું બિલ આવ્યું યાર. લાઈટો બી મેં બંધ કરી દઉં છું. સાલું સમજણ નહીં પડતી યાર. નક્કી આ ઠંડી વધી ગઈ છે ને એટલે આ પબ્લિકે છે ને હીટર રૂમમાં લગાડ્યા છે. પર્સનલ હીટર લઈ આવ્યા છે સાલા. હવે આ લોકોની છે ને બધાની રૂમો ચેક કરવી પડશે. અજય લા જયલા આ બધું શું છે? આ પર્સનલ હીટર કોને પૂછીને તું લાવ્યો? તું એ મને પૂછ્યું? એટલે ભાઈ તમે આ પર્સનલ હીટર યુઝ કરો છો, બિલ કેટલું આ ખબર પડે છે? આ 500 પાઉન્ડ બિલ આવ્યું છે આ મહિને. જો પર્સનલ હીટર યુઝ કરવું હોય તો 20 પાઉન્ડ એક્સ્ટ્રા લઈશ. યુઝ કર ના નહીં, બરોબર? હવે આનું બિલ બહુ આવે, ખબર પડે છે તમારે? આ 2 કલાક ઓછું છે હીટર તમારા, એટલે જ મેં સેન્સર વાળા હીટર રાખ્યા છે કે તમે લોકો હરિયો ના. રવિ ઘરે છે? એટલે ભાઈ આ બધું શું છે? અને આ હીટર વાળી રજે કોને પૂછીને લાવ્યો તું? મારી પરમિશન લીધી? એનું બિલ કેટલું આવે ખબર છે તને? આ મહિને 500 પાઉન્ડ બિલ આવ્યું છે. આ હીટર 2 કલાક હું નહીં ચાલુ કરતો તો પછી એટલી બધી તમને ઠંડી લાગે છે? જો આ તારે યુઝ કરવી હોય તો 20 પાઉન્ડ એક્સ્ટ્રા લઈશું દર મહિને. હા, ભાડામાં 20 પાઉન્ડ એડ થઈ જશે. નહીં, મારે મગજમારી ના જોઈએ. આટલું બધું બિલ મેં એકલો થોડો ભરવાનું વળી. નહીં તો પછી હું બિલ ડિવાઈડ કરી દઈશ. તમે તો ભાડા આપીને છૂટા થઈ જાવ. આ બધું મારા માથે આવે, ખબર નહીં પડતી?